આપણે આપણા દેશ પ્રત્યે પ્રેમ છે, પરંતુ દેશ વિશે આપણે કેટલું જાણીએ છીએ? આજનો વિડીયોમાં આપણે આપણા દેશ વિશે જ એવા 10 ફેક્ટ્સ વિશે વાત કરીશું કે જે લગભગ 99% લોકોને ખબર જ નથી. અને જે છેલ્લો ફેક્ટ છે ને, એ કદાચ તમે સાંભળશો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. એટલા માટે થઈને આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે આપણો દેશ આઝાદ થયો, આપણે પહેલી વખત આપણો ધ્વજ ફરકાવ્યો, ત્યારે એ સમયે જે ગાંધીજી હતા એ એકચ્યુઅલમાં દિલ્હીમાં હતા જ નહીં, એ કલકત્તામાં હતા. તેઓ પશ્ચિમ બંગાળના કલકત્તાના બેલિયાઘાટા વિસ્તારમાં હતા. એની પાછળનું કારણ એ હતું કે દેશ આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન અલગ થયા, જેને જ કારણે ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. અને આ જ દુઃખને કારણે ગાંધીજી એક જ રૂમમાં બંધ હતા. તેઓ આખો દિવસ ઉપવાસ ઉપર રહ્યા, ચરખો કાંત્યો અને શાંતિની સભામાં આખો દિવસ પસાર કર્યો. બીજું, આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આઝાદીના 24 દિવસ પહેલા જ સ્વીકારી લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લોકો એવું માને છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું અને એ જ ક્ષણે આપણો તિરંગો નક્કી કરવામાં આવ્યો, પરંતુ એ વાત સાચી નથી. 22 જુલાઈ 1947ના રોજ જ વર્તમાન તિરંગાને ભારતના સત્તાવાર રાષ્ટ્રધ્વજ તરીકે મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્રીજો ફેક્ટ, ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એની અંદર વચમાં જે તમે અશોક ચક્ર જોઈ રહ્યા છો ને, એ અશોક ચક્ર ત્યારે નહોતું, એની બદલે ચરખો રાખવામાં આવ્યો હતો. 1931માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્વીકારેલા ધ્વજમાં મધ્યમાં સફેદ પટ્ટી પર મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનનું પ્રતીક એવો ચરખો મૂકવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ 1947માં જ્યારે સ્વતંત્ર રાષ્ટ્રનો સત્તાવાર ધ્વજ બનાવવામાં આવ્યો, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ધ્વજ સમિતિના ભલામણથી ચરખાના સ્થાને 24 આરાવાળું ધર્મચક્ર લેવામાં આવ્યું, જેનો મતલબ એવો થાય છે કે આ દેશ ક્યારે ઊભો નહીં રહે, સતત દોડતો રહેશે. ચોથો ફેક્ટ, જે સમય દેશ આઝાદ થયો અને એ સમયે જે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ને, એ ધ્વજ આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે બરાબર સવારે 5:30 વાગ્યે જે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો તે ધ્વજ આજે પણ એકદમ સુરક્ષિત છે. 12 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો આ વિશાળ ધ્વજ શુદ્ધ રેશમમાંથી બનાવવામાં આવ્યો હતો. આજે પણ ચેન્નઈના ફોર્ટ સેન્ટ જ્યોર્જ મ્યુઝિયમમાં આને સુરક્ષિત રાખવામાં આવ્યો છે. પાંચમો ફેક્ટ, આઝાદીના 4 વર્ષ પહેલા જ એક સરકાર બની હતી જેનું નામ રાખવામાં આવ્યું હતું આઝાદ હિન્દ સરકાર. નેતાજી સુભાષચંદ્ર બોઝે વિશ્વ સમક્ષ ભારતની સમાંતર સ્વતંત્ર સરકાર ઊભી કરી. 21 ઓક્ટોબર 1943ના રોજ સિંગાપોરમાં નેતાજીએ આરઝી હુકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી હતી અને વિશ્વના લગભગ 9 દેશોએ તો એને મંજૂરી પણ આપી હતી. મહત્વની વાત તો એ છે કે આ એક એવું ક્ષણ હતું કે જ્યાંથી પણ ભારતની આઝાદી મળીને એનો એક પાયો નખાયો હતો. છઠ્ઠું, 1943ના દિવસે જ ભારતની ધરતી ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જે ઘણા બધા લોકોને ખબર જ નથી. 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પોર્ટ બ્લેરમાં આવેલા જીમખાના ગ્રાઉન્ડ પર પહેલી વખત તિરંગો લહેરાવ્યો હતો અને બ્રિટિશના ગુલામીમાંથી આઝાદ થયેલો આ પહેલો પ્રદેશ પણ બન્યો હતો. સાતમો ફેક્ટ, આપણું જે રાષ્ટ્રગીત છે એને બનતા લગભગ 39 વર્ષ લાગ્યા હતા. આમ તો બધા લોકોને ખબર છે કે આપણું જે રાષ્ટ્રગીત છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે, પરંતુ 27 ડિસેમ્બર 1911ના રોજ કોલકાતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં આ પહેલી વખત ગવાયું હતું. આ ગીત રચાયા પછી તેને સત્તાવાર રીતે ભારતના રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું. તે તારીખ 24 જાન્યુઆરી 1950 હતી, એટલે કે આ પ્રક્રિયામાં લગભગ 39 વર્ષનો સમય લાગી ગયો. આઠમો ફેક્ટ, 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે આપણને આઝાદી મળી હતી ને, એ મધરાતે પણ એવું કંઈક થયેલું હતું કે જે બધા જ લોકોને ખબર હોવી જોઈએ. મધરાતે 12 વાગે ભારતીય બંધારણ સભાને સંપૂર્ણ સાર્વભૌમ જાહેર કરવામાં આવ્યું. તેનો અર્થ એ થયો કે બ્રિટિશ સાંસદ દ્વારા ભારત પર કાયદા બનાવવાની સત્તા હંમેશા માટે રદ થઈ ગઈ. નવમો ફેક્ટ, ભારતના બંધારણ લખવામાં રચવામાં 15 એવી મહિલા હતી કે જે લોકોને ખબર જ નથી. 15 પ્રખર મહિલા પ્રતિનિધિઓ પણ સક્રિય સભ્ય હતી, જેમાં સરોજિની નાયડુ, રાજકુમારી અમૃત કૌર, સુચેતા કૃપાલની, દક્ષિણાણી વેલાયુધન, દુર્ગાબાઈ દેશમુખ અને ગુજરાતના હંસાબેન મહેતા પણ સામેલ હતા, જેમણે સ્ત્રી પુરુષ સમાનતા, બાળ કલ્યાણ અને શિક્ષણ જેવા પાયાના કાયદા ઘડવામાં મોટી ભૂમિકા રચી. હવે 10મો ફેક્ટ, જે બધા જ લોકોને ખબર હોવી જોઈએ કે 15 વર્ષની એક યુવતીએ પોતાના તિરંગા માટે જે કર્યું એ કદાચ તમે સાંભળશો તો તમારી છાતી પણ ફૂલી જશે. 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન અસમની માત્ર 17 વર્ષની દીકરી કનકલતા બરુઆ હાથમાં તિરંગો લઈને ગોહપુર પોલીસ સ્ટેશન પર લહેરાવા આગળ વધી. પોલીસે ગોળીબાર કરવાની ચેતવણી આપી.
છતાં તે ડરી નહીં. પોલીસે કરેલા ગોળીબારમાં ગોળી સીધી એના છાતીમાં વાગી અને તે ઘટના સ્થળે જ શહીદ થઈ ગઈ. તેના કેટલાક 10 ફેક્ટ્સ હતા કે જે દરેક ભારતીયને ખબર હોવા જોઈએ. આજનો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી નાખજો અને વિડીયોના કોમેન્ટ્સમાં એક વખત જય હિન્દ લખવાનું ભૂલતા નહીં.